આજે આપણે કોઠિંબા છે કે પાક પડી ગયો છે કે હું તમને બતાવું કે ભાઈ કડવા પણ આવે છે અને મીઠા પણ આવે છે. આપણી પાસે 8-9 વર્ષ પહેલાંનું મીઠા કોઠિંબાની વેરાયટી આવી છે, તો એક વેલો ઉગ્યો છે ત્યાં હાલો હું તમને બતાવું. આ બાજુ છે આપણો દેશી ભીંડો. આ વર્ષે આને કંઈ જ નથી કર્યું, નહીંતર આપણે ઓર્ગેનિક દવા છાંટતા હોય છે કે જૈવિક દવા છાંટતા હોય છે. તો આ વર્ષે કોઈ પણ દવાનો સ્પ્રે નહીં કે ખાતર નહીં, વગર દવા ખાતરે આ ભીંડો કમ્પ્લીટ થઈ ગયો છે. અને ફૂટ પણ સારી છે, મછલી પણ નથી. અને સિંગ જુઓ તો કેવડી મોટી સિંગ થઈ ગઈ છે. આ બાજુ આપણે મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ, કોઠિંબા. કોઠિંબા આ પાકી ગયા છે ને આ કાસા કોઠિંબા છે. આ કડવા નહીં પણ મીઠા કોઠિંબા છે. આપણા કોઠિંબા ઉતરી ગયા છે અને 20 મિનિટમાં આપણે આ વર્ષાને જોઈન કરીશું, કારણ કે કડવા કોઠિંબાનું બિયારણ તો છે જ આપણી પાસે, પણ આ મીઠા કોઠિંબાનું પણ બિયારણ આવી ગયું છે હવે. આ કોઠિંબાની ખાસિયત એ છે કે કપાસની અંદર હોવા છતાં પણ કપાસને નુકસાન નથી થતું, અને શીભડા છે અથવા કાંકડી છે એનો સો વધારે પડતો હોય છે, જેથી કરીને કપાસની વૃદ્ધિ અટકી જાય છે. અને બીજું કે આ સાઈડ પાણી પીવે એમ નવા ફૂટ પણ ચાલુ થઈ જાય છે અને આગળ ફાલ ચાલુ રહેતો હોય છે આવી રીતે, જેથી કરીને કોઠિંબાને સતત પ્રોટીન ચાલુ રહેતું હોય છે. તો આપણા કોઠિંબાના બીજ જેને લેવા હોય તે આપણો કોન્ટેક્ટ કરજો, અને આપણે ડિસ્ક્રિપ્શનમાં અને ટાઇટલમાં આપણે લખીને મૂકીએ છીએ આપણા નંબર. કોઠિંબા આવી ગયા છે, જે મીઠા કોઠિંબા છે આપણી પાસે, એનું બિયારણ કાઢવું છે. તો હવે ચાકુ દ્વારા આવી રીતે 2 શીરિયા કરી અને આવી રીતે બી કાઢી નાખવાના છે, જેથી બધા જ બી સાફ થઈ જાય છે. અને બધી જ પ્રકારનું બિયારણ આપણે હવે આ વર્ષે બીન્સ બેંક શરૂ કરવાની છે, તો જેથી કરીને પ્રથમવાર અને હવે આપણા કોઠિંબાના બધા જ બી નીકળવા આવી ગયા છે. આ વર્ષે જેને બી જોવી તે હું બી આપીશ, પણ 7 થી 8 જ બી આપીશ, જેના કારણે જે બધા લોકોને આપણને બીનું વિતરણ કરી શકીએ અને જાતે બિયારણ બનાવે તો અનુભવ થાય કે ભાઈ આમાંથી બી કેટલું નીકળે છે, કેવી રીતે નીકળતું હોય છે.